સુરતમાં યુવાનો જાણે કે બેફામ બનેલા છે। ફેરવેલ પાર્ટીના નામે યુવાનો જોખમી સ્ટન્ટ કરે છે। ફેરવેલ પાર્ટીના નામે હવે વિદ્યાર્થીઓ જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે। બેફામ કાર હંકારવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। મોંઘીદાટ કારમાં સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। વેસ્તાનની એક શાળાના વિદ્યાર્થીઓ બેફામ બન્યા। પોલીસે હવે આ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સુરતમાં યુવાનો બેફામ બનેલા છે। મન ફાવે તેમ ગાડી હંકારે છે। લાયસન્સ ન હોવા છતાં પણ તે ગાડી લઈને નીકળી પડે છે। ત્રણ અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે ત્રણ દ્રશ્યો છે ફેરવેલ પાર્ટીના। હમણાંથી ફેરવેલ પાર્ટીનો જે ટ્રેન્ડ શરૂ થયો છે તેવામાં યુવાનો ભેગા થાય છે, પોતાના માતા પિતાની લક્ઝરિયસ કાર લઈને આવે છે અને પછી સ્ટન્ટ કરવામાં આવે છે અને ઘણીવાર તે લોકો ગાડીની બહાર આવીને પણ સ્ટન્ટ કરતા હોય છે। તેમની પાસે લાયસન્સ નથી છતાં પણ ગાડી તેઓ હંકારતા હોય છે। તેમને સોશિયલ મીડિયામાં ફેમસ થવું હોય છે, પોતાના મિત્ર વર્તુળમાં ફેમસ થવા માટે, ત્યાં ધાક જમવા માટે આ રીતના સ્ટન્ટ કરતા હોય છે। પરંતુ આવા સ્ટન્ટ તેમના પણ જીવ જોખમમાં મૂકે છે, અન્યોના જીવ પણ જોખમમાં મૂકે છે। તેવામાં માતા પિતાએ પણ આમાં સાવધાની વર્તવાની જરૂર છે।